આજે વાત કરીએ છીએ વિભાજનની, કારણ કે અત્યારે સૌથી વધુ ચર્ચિત મુદ્દો બનાસકાંઠાના વિભાજનનો છે। સરકારે વિભાજનનો નિર્ણય તો લઈ લીધો છે, બરાબર ભાગે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન તો કરી લીધું છે, છતાં પણ છેલ્લા 4 દિવસથી વિરોધનો વંટોળ એવો ખેંચેલાયો છે, એવો છે હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। વિરોધ સતત દિવસે દિવસે વકરી રહ્યું છે। આમાં રાજકારણીઓ પણ વચ્ચે આવી રહ્યા છે, રાજકારણ પણ વચ્ચે આવી રહ્યું છે અને વિરોધનો વંટોળ સતત ને સતત વકરી રહ્યું છે। બનાસકાંઠાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ત્યાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે। એટલે પાણીની સમસ્યા છે। ખેતીવાડી અને માલધારી પશુપાલન આધારિત આ જિલ્લો છે જેનું વિભાજન સરકારે કર્યું છે। અંદાજિત 1200 જેટલા ગામડાઓ આવેલા છે અને આ 1200 ગામડાઓનું સરકારે બરાબર માત્રામાં વિભાજન કરવાનો નિર્ણય કર્યો છે। એટલે 600 ગામડા વાવ થરાદમાં આવશે અને 600 ગામડા બનાસકાંઠા જિલ્લામાં આવશે। હવે બનાસકાંઠા અત્યાર સુધી જ્યારે આખો જિલ્લો હતો ત્યારે મુખ્ય મથક હતું પાલનપુર, આ સાથે ડીસા હતું વ્યાપારી મથક। એટલે કોઈ પણ ખેડૂતલક્ષી કામકાજ હોય, કોઈ પણ સરકારી કામકાજ હોય તો ડીસા પાલનપુર સુધી આવવું પડે। પાલનપુર સુધીની કનેક્ટિવિટી પણ સારી એવી વિકસાવવામાં આવી છે, કારણ કે પાલનપુર સુધી હાઈવે જોડવામાં આવ્યો છે। આ સાથે પાલનપુર બોર્ડર વિસ્તારને પણ જોડે છે, કનેક્ટિવિટી સારી છે, વિકસિત વિસ્તાર છે, એટલે લોકોને અવરજવરમાં પણ હાલાકી નથી પડતી અને દરેક લોકોને, બનાસકાંઠા જિલ્લાના દરેક લોકોને તે મધ્યમાં પડતું હતું, એટલે પાલનપુર નજીક પડતું હતું। હવે જ્યારે વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે અને બનાસકાંઠા જિલ્લો અલગ પડી ગયો છે એટલે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે વાવ થરાદ જિલ્લાનું જે મુખ્ય મથક છે તે મુખ્ય મથક રહેશે થરાદ અને થરાદ જવું લોકોને અવળું પડે છે, લોકોને દૂર પડે છે। કાંકરેજના લોકો વિરોધ કરી રહ્યા છે, દિયોદરમાં વિરોધ થઈ રહ્યો છે, ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે। વિરોધનું કારણ એ છે કે જો કાંકરેજથી થરાદ જવું હોય તો 80 કિલોમીટર લગભગ અંદાજે થાય છે, જ્યારે કાંકરેજથી પાલનપુર જવું અગાઉ 35 થી 40 કિલોમીટર હતું। એટલે કાંકરેજવાસીઓની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે। ધાનેરાવાસીઓની પણ સરખી જ માંગ છે। ધાનેરાના કેટલાક લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે, એટલા માટે કારણ કે ધાનેરાનો કેટલોક ભાગ છે તે થરાદની બોર્ડરને અડે છે, એટલા માટે એ લોકો ખુશ છે કારણ કે થરાદ નજીક પડશે। પરંતુ ધાનેરાનો જે બીજો ભાગ છે ત્યાંના સ્થાનિકોને, ત્યાંના ગામોને પાલનપુર નજીક પડતું હતું અગાઉના સમયમાં, એટલા માટે એમની પણ એ જ માંગ છે કે હવે તેમને પાલનપુરમાં મુખ્ય મથક આપી દેવામાં આવે અને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે। રહી વાત દિયોદરની, દિયોદર વાસીઓની એ માંગ છે કે વાવ થરાદ આખો જિલ્લો ઘોષિત થયો તો દિયોદર મધ્યમાં આવે છે, એટલા માટે દિયોદરને વડુ મથક બનાવવામાં આવે અને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આ આખો એ મુદ્દો છે જેના બાબતે વિરોધનો વંટોળ શરૂ થયો છે અને આજના દિવસમાં દિયોદરના આઝાદ ચોકમાં વિશાળ જનસભા યોજાઈ હતી। ઓગળ જિલ્લા સંકલન સમિતિની સરકાર પાસે માંગ, આ જનસભા યોજાઈ જેમાં સરકાર પાસે માંગણી કરવામાં આવી છે, રાજ્ય સરકાર અમારી સાથે ચર્ચા કરે તેવી માંગ કરી છે આ સમિતિએ। જી હા, જિલ્લા વિભાજન મુદ્દે મનસ્વી નિર્ણય કરાયો, લોકમત મેળવીને નિર્ણય અંગે પુનઃ વિચાર કરવામાં આવે તેવી માંગ કરી છે આ સમિતિ। આ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે। જિલ્લાનું નામ સૂચિત કરનારા જ ફરી ગયા અને આગામી સમયમાં આંદોલનકારી કાર્યક્રમો કરવામાં આવશે તેવું પણ આ સમિતિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ભાજપ કોંગ્રેસના તાલુકાના આગેવાનો પણ આ સભામાં હાજર રહ્યા હતા। જનસભામાં પૂર્વ રાજવી ગુમાનસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા, જેમણે સૂચક નિવેદન આપ્યું છે। કહ્યું છે કે વિસ્તારના લોકોની અપેક્ષા સરકારે જાણવી જોઈએ, તમામ વિસ્તારના લોકોને સાથે લેવા પડે અને એકબીજા સાથે આંદોલન નથી કરવાનું તેવું પણ ગુમાનસિંહે કહ્યું છે। પૂર્વ રાજવીએ શું કહ્યું ગુમાનસિંહે એ સાંભળો। વિસ્તારના લોકો એમની શું અપેક્ષા છે, એમની શું ઈચ્છા છે અને એમને કઈ વધારે અનુકૂળતા રહેશે, આ વસ્તુને ખરેખર મહત્વ આપવાનું જોઈએ। પણ આ એક વસ્તુ એવી છે કે આ માટે આપણે આ વિસ્તારનો જેમાં સમાવેશ થાય છે એ બધા વિસ્તારોના લોકોને પણ સાથે લેવા પડશે। એ બધાનો પણ સાથ અને સહકાર હોય તો જ આ પ્રકરણ આગળ ચાલી શકશે। એટલે જે વિસ્તારોને આ બાજુ આ જિલ્લામાં લેવાના રહે છે એ ત્યાંના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતો, ગ્રામ પંચાયતો છે, એ ગ્રામ પંચાયતો ના ઠરાવો અને એ એક પબ્લિક ઓપિનિયન, એક લોકમત આપણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ કે ભાઈ તમે સમજો છો, એના કરતાં જે વિસ્તારોને અહીંયા લાવો છો એમની અપેક્ષા કંઈક જુદી છે, તો જેને અસર થવાની છે, જે લોકોને અસર થવાની છે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની હેરાફેરીમાં, એમની
શું ઈચ્છા છે, એ ખરેખર શું ઈચ્છે છે, એમની અપેક્ષા શું છે, એમને અનુકૂળતા ક્યાં આવે છે, એ બધી બાબતોનો વિચાર કરીને સરકાર આ અંગે પુનર્વિચારણા કરે અને આપણે પણ એ બધા વિસ્તારના લોકોને સાથે લાવવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ। એ રીતે કરીને જો રજૂઆત થાય। એટલે દિયોદરમાં જે જનસભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સાથે આગળની રણનીતિ કયા પ્રકારની રહેશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે। મારી સાથે બનાસકાંઠાથી સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, આપ આજે આખો દિવસ ત્યાં બનાસકાંઠામાં રહ્યા છો, અલગ અલગ વિસ્તારમાં આપે માહોલ જાણ્યો, લોકોની સમસ્યાઓ જાણી, અત્યારે હવે જે દિયોદરમાં સભા યોજાઈ હતી આગળની કયા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે આ સભામાં? માનસી, 1 જાન્યુઆરીએ આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો કે જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને તેમાંથી વાવ-થરાદ અલગ જિલ્લો બન્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એ પ્રકારે પેદા થઈ કે તેની અંદર સમાવિષ્ટ જે કાંકરેજ તાલુકો હોય, દિયોદર તાલુકો હોય, ધાનેરા તાલુકો હોય, આ વિસ્તારમાંથી લોકોએ એક માંગ ઉઠાવી કે અમારે આ નવો જાહેર કરાયેલો જિલ્લો છે તેમાં સમાવિષ્ટ નથી થવું। ધાનેરા અને કાંકરેજના લોકોની એક જ માંગ છે કે અમને મૂળ બનાસકાંઠામાં સમાવિષ્ટ રાખવામાં આવે, અન્યથા કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લામાં રાખવામાં આવે જેથી અમને અગવડ ન પડે અને સરળતા રહે। પરંતુ દિયોદર તાલુકામાં એક માંગ એ બની છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એ માંગણી હતી કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે અને તેનું નામકરણ છે તે ઓગળ જિલ્લો એ પ્રકારનું કરવામાં આવે। આ માંગણી ન સંતોષાઈ તે સ્વાભાવિક છે ને તેને જ કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને છેલ્લા 5 દિવસથી વિરોધ કરી રહ્યા છે। આજે દિયોદરની અંદર આઝાદ ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર આગામી સમયની અંદર જે ઓગળ જે જિલ્લો છે તેને લઈને એક સંકલન સમિતિ બનાવવામાં આવી। હવેના આગામી જે આંદોલનાત્મક જે કાર્યક્રમો છે તે અંગે આ સંકલન સમિતિ જાહેરાત કરશે। તેમાં સૌથી અગત્યની જે બાબત છે તે એ જાહેર કરવામાં આવી છે કે પ્રતિક ઉપવાસ કરવા ઉપરાંત છે અન્ય જે ધરણાના જે કાર્યક્રમો છે તે સમયાંતરે સતત આપવામાં આવશે। આ ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જરૂર પડે લડત આપવા અંગેની વાત છે તે આ સંકલન સમિતિમાં ઉચ્ચારવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ રહી છે કે અત્યારે આ જે કાર્યક્રમ યોજાયો દિયોદરમાં તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો છે તે આની અંદર ઉપસ્થિત રહ્યા હતા। એક મંચ પર આવીને તમામ લોકોએ એ પ્રકારની માગણી કરી છે કે અમારી જે વર્ષો જૂની માંગ છે, અમારી જે રજૂઆતો છે તેને સરકાર ફરીથી ધ્યાનમાં લે, પુનઃવિચારણા કરે અને અમારો જે જિલ્લાની જે માંગ છે તે સંતોષવામાં આવે। જોકે મંચ પરથી માનસી એક એ વાત કરવામાં આવી કે વાવ-થરાદ જિલ્લો બન્યો તેનો કોઈ વાંધો નથી, પરંતુ એક પ્રકારે મનસ્વી નિર્ણય લેવો છે। સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતો હોય કે સ્થાનિક નેતાઓને કોઈને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, આ પ્રકારની એક રજૂઆત ઉઠી। પરંતુ સાથે આજે આ કાર્યક્રમ હતો તેની અંદર ઘણા આગેવાનો પણ ઉપસ્થિત હતા, પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમ એટલે કે આપણે વહેલી સવારથી જ્યારે નીકળ્યા ત્યારે સૌપ્રથમ સિહોરી હોય, ત્યારબાદ વેપારી મથક કાંકરેજનું જે થરા ગણવામાં આવે છે ત્યાંના લોકોનો પણ મત જાણ્યો હતો। તે તમામની એક માંગ છે કે અમને જો દિયોદર ઓગળ જિલ્લા તરીકે જાહેર થાય તો કાંકરેજ તાલુકાને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ દિયોદરને ઓગળ જિલ્લો બનાવો એ એક માગણી છે અત્યારે એક સૂરે ઉઠી રહી છે। ઉપરાંત એક નવી માંગનો બણગો ફૂટ્યો છે એ છે કે ભીલડીને તાલુકો જાહેર કરવામાં આવે। અગાઉ શંકરસિંહ વખતે ભીલડી તાલુકો જાહેર કરાયો હતો, પરંતુ ત્યારબાદ તે આટોપી લેવાયો હતો, એટલે એ જૂની માંગ છે એ પણ આની સાથે સળવળ પેદા થઈ રહી છે। એટલે હવે આગળની સમયની અંદર જે તમામ જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતોનું સમર્થન મેળવવાનું ઉપરાંત જે ધાર્મિક, સામાજિક અને સહકારી જે સંસ્થાઓ છે તમામ સંસ્થાઓને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરશે તે પ્રકારની અત્યારે એક સૂરે માંગ ઉઠી છે। પરંતુ જોવાનું એ રહેશે કે હજી સુધી રાજ્ય સરકારે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન બહાર નથી પાડ્યું, પરંતુ એ પહેલાં જ હાઈકોર્ટની અંદર PIL દાખલ કરવાની ઓગળ જે સંકલન સમિતિ છે તેના દ્વારા કરવામાં આવી છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખરે છેલ્લા 5 દિવસથી ચાલતો આ વિરોધ છે તે ક્યારે શમે છે અને હકીકતની અંદર આજે ઓગળ જિલ્લો બનાવવાની માંગ છે, આ ઉપરાંત જે જિલ્લા વિભાજન થયું છે તેને લઈને પ્રવર્તી રહેલો જે અસંતોષ છે તે ક્યારે શમશે? શું ખરેખર રાજ્ય સરકાર જે જનતા છે તેમની જે માગણીઓ છે તેમને સ્વીકારશે કે કેમ, પુનઃ વિચારણા નિર્ણય બાબતે કરશે કે કેમ, તે અંગે પણ જોવાનું રહ્યું। પરંતુ સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે તેમની પર પણ જનતાનું એક પ્રકારનું પ્રેશર છે કે તેઓ ગાંધીનગર સુધી રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને આ નિર્ણય અંગે પુનઃ વિચારણા થાય તે માટેના પ્રયાસ કરે। એટલે રજૂઆતો સ્થાનિક પ્રતિનિધિઓને પણ મળી રહી છે। આ ઉપરાંત વિપક્ષની ભૂમિકાને ભૂલીને કોંગ્રેસ એવું કહી રહી છે કે અમે પણ સ્થાનિક નેતાઓની સાથે, ભાજપની સાથે મળીને જનતા માટે થઈને આ મુદ્દો છે એ મુદ્દાને અમે ઉઠાવીશું।
સૌથી અગત્યનું છે કે જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ છે તેમણે સીધી જ રીતે બનાસકાંઠાના ચૂંટાયેલા સાંસદ જે કોંગ્રેસના જ છે જ્ઞાનીબેન તેમને પણ આડે હાથ લીધા હતા અને સીધી રીતે તેમની પર પ્રહાર કર્યા છે કે જ્ઞાનીબેનને સૌથી વધુ લીડ 25,000ની દિયોદર તાલુકામાંથી મળી છે, તો તેમને આ કાર્યક્રમની અંદર હાજર રહેવું જોઈતું હતું. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ પર પણ તેમને પ્રહાર કર્યા છે. સ્થાનિક પ્રતિનિધિઓને પણ તેમણે લીધા હતા કે તેઓએ આ કાર્યક્રમની અંદર ફરજિયાતપણે હાજર રહેવું જોઈતું હતું, પરંતુ આ જે સમગ્ર કાર્યક્રમ છે આજે પૂર્ણ થયો છે. હવે આગળની રણનીતિ માટે જે સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ છે તે નવા કાર્યક્રમો કરશે, પરંતુ જોવાનું એ રહેશે કે આખરે આ સમગ્ર જે ઘટનાક્રમ છે તેની અંદર દિયોદરની જનતા, કાંકરેજની જનતા, ભીલડીની જનતા અને ધાનેરાની જનતા ખરેખર કેટલો સહયોગ આપે છે, ખરેખર શું જનતા આનાથી ખુશ છે કે નાખુશ છે તે અંગેની જે અસમંજસ પરિસ્થિતિ છે તે હાલમાં જોવા મળી રહી છે. કારણ કે દિયોદરમાં જે પ્રકારે માહોલ હતો તેની અંદર મોટી સંખ્યામાં લોકો હાજર હતા, પરંતુ હવે એ જે જનમત છે જે એ આગળની સમયની અંદર કેટલો એક સૂર થઈને પ્રબળ બને છે તેના પર પણ સૌ કોઈની નજર રહેલી છે. માનસી. જે બિલકુલ આભાર આપનો. એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિ પણ જોવા મળી રહી છે, કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. આ સાથે જ આગામી સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે, કયા પ્રકારે રજૂઆત કરાશે એ બાબતે પણ આ સભામાં ચર્ચા થઈ છે. જાણવું અહીં એ પણ જરૂરી છે કે આ વિરોધ થઈ રહ્યો છે તેમાં દિયોદર વાસીઓ વિરોધ શા માટે કરી રહ્યા છે. ખાસ કરીને દિયોદરમાં જ્યારે આજે જનસભા યોજાઈ ત્યારબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ જનસભામાં મહત્વનું તો એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ જે હંમેશા રાજકારણ માટે એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, પક્ષ વિપક્ષ તરીકે આપણે જેને જાણીએ છીએ, એ જ પક્ષ વિપક્ષ આજે એક મંચ પર આવી ગયું છે. સરકારની સામે સરકારને રજૂઆત કરવાની હોય કે પછી લોકો સાથે ઉભા રહીને વિરોધ કરવાનો હોય, પક્ષ વિપક્ષ જ્યારે એક મંચ પર જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે અહીં કંઈક મોટું થઈ રહ્યું છે અને એટલા જ માટે સવાલ ઉઠે છે, એટલા જ માટે વાત પણ કરવી છે. સૌથી પહેલા આજે બનાસકાંઠા જિલ્લાનો બનાસકાંઠા અને વાવ થરાદને જે અલગ કરવામાં આવ્યું છે તેમાં આજે આ દ્રશ્યો જુઓ. જ્યારે આજે ધાનેરામાં દિયોદરમાં માફ કરશો દિયોદરમાં જ્યારે આજે સભા યોજાઈ હતી તે સભામાં આ મેપ લગાવવામાં આવ્યો હતો જે અમે કેપ્ચર કર્યો છે. આ મેપમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે દિયોદર છે તે આખા વાવ થરાદ જિલ્લાની મધ્યમાં આવે છે અને એટલા જ માટે જો દિયોદરથી અગર કોઈ પણ ગામના લોકો હશે તો થરાદ જવું 40 કિલોમીટર હશે, લાખણી જવું 29 કિલોમીટર હશે, ભીલડી જવું 29 કિલોમીટર હશે, કાંકરેજ 20 કિલોમીટર થાય છે, ભાભર જે સરહદી વિસ્તાર આવે છે 20 કિલોમીટર, સુઈગામ સરહદી વિસ્તાર છે 28 કિલોમીટર અને વાવ છે સરહદી વિસ્તાર 42 કિલોમીટર, થરાદ 40 કિલોમીટર છે સરહદી વિસ્તાર. એટલે દિયોદર વાસીઓની એ જ માંગ છે કે જ્યારે મધ્યમાં આવે છે દિયોદર તો દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નામ આપવામાં આવે, કારણ કે ઓગળ દેવ ત્યાં બેઠેલા છે, ત્યાં બિરાજમાન છે. એટલા માટે જેવી માંગ કરવામાં આવી છે કારણ કે બધા જ તમામ તાલુકાઓથી સૌથી મધ્યમાં પડે છે, સૌથી નજીકમાં છે. એટલે માંગ આવી કરાઈ રહી છે કે દિયોદરને મધ્યમાં રાખવામાં આવે, વડુ મથક બનાવવામાં આવે, કાં તો પછી જો સરકાર આવું નથી કરતી તો પછી દિયોદરને બનાસકાંઠામાં સમાવી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. હવે આ માંગ બાબતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, રાજનીતિ પણ શરૂ થઈ છે અને દિયોદરમાં જનસભા જ્યારે યોજાય ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખે પણ મોટું નિવેદન આપ્યું છે. રાજનીતિ પણ એ રીતે થઈ રહી છે કે ભરતસિંહે એવું કહ્યું કે સાંસદ દિયોદરના સમર્થનમાં આવે. મહત્વનું એ છે કે બનાસકાંઠાના સાંસદ પણ કોંગ્રેસના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર. ભરતસિંહ પણ કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ છે, એટલે એ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ તો નથી ને, તે સવાલ પણ ઉઠી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસના જ સાંસદ જ્ઞાનીબેનને સવાલ કર્યા છે કે દિયોદરની જનતાએ પણ સાંસદને વોટ આપ્યા છે તો સાંસદે પણ લોકોના સમર્થનમાં આવવું જોઈએ. વિધાનસભા અધ્યક્ષને પણ ભરતસિંહે વિનંતી કરી છે કે અહીં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હાજર છે એટલે દિયોદરને અન્યાય બિલકુલ સહન નહીં થાય, દિયોદર પર મહેરબાની કરીને કોઈ અખતરા ન કરતા તેવું ભરતસિંહે કહ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને ત્યારબાદ સતત 5 દિવસથી વિરોધ પ્રદર્શન યથાવત છે. કાંકરેજ તાલુકો હોય, ધાનેરા તાલુકો હોય કે દિયોદર તાલુકો હોય, દરેક તાલુકાની અંદર એક નવી જ માંગ ઉઠી રહી છે. કાંકરેજ તાલુકાના લોકો કહે છે કે અમને વાવ થરાદ નહીં પરંતુ મૂળ બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરા તાલુકાની પણ આ જ માંગ છે, પરંતુ દિયોદર તાલુકાની માંગ એ પ્રકારની છે કે ભલે જિલ્લાનું વિભાજન થયું પરંતુ જિલ્લો દિયોદર બને અને તેનું નામકરણ ઓગળ કરવામાં આવે. જે વર્ષો જૂની આ માગણી છે એ માગણી અંગે અગાઉ સરકારના જે પ્રતિનિધિઓ અને સત્તાધારી પક્ષના નેતાઓએ વચન આપ્યા હતા, પરંતુ એ
પરિપૂર્ણ ન કરીને મનસ્વી નિર્ણય કરીને આ પ્રકારે જિલ્લાનું વિભાજન થયું છે તે પ્રકારના આરોપ વચ્ચે આજે દિયોદરમાં 5 તાલુકાની એક જનસભા યોજાઈ, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ એ જનસભાની અંદર અનેક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે છે ભરતસિંહ વાઘેલા તે આપણી સાથે છે. તેમણે પણ તેમના સંબોધનની અંદર આ બાબતે ખુલ્લીને વિચાર કર્યા છે. તેમણે સાંસદને પણ ટકોર કરી છે, દિયોદરના ધારાસભ્યોને પણ ટકોર કરી છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. ભરતસિંહજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે તમારું. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ વર્ષો જૂની છે, આખરે નથી સંતોષાઈ, અને હવે આગામી કયા પ્રકારની રણનીતિ સાથે આગળ વધવામાં આવશે? ચોક્કસ. હું પ્રથમ તો ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી સમગ્ર દિયોદર અને આજુબાજુની પ્રજા વતી આપનો આભાર માનું છું કે જ્યારથી જિલ્લાનું વિભાજન થયું ત્યારથી મીડિયાએ ખૂબ અમને પોઝિટિવ એટલે મદદ કરી છે. આ વિસ્તારના લોકોને સતત વાચા આપી છે, એટલે આપને ને આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપ જોઈ શકો છો કે એક વિસ્તારની અંદર પ્રજાની અંદર આક્રોશ છે. બનાસકાંઠા જિલ્લો એ મોટો જિલ્લો હતો. લોકોની વર્ષો જૂની માંગણી હતી કે વિભાજન થાય, પરંતુ જે રીતે વિભાજન થયું છે એમાં ક્યાંક ને ક્યાંક દિયોદર અને ધાનેરા હોય, કાંકરેજ હોય, ભીરડી હોય, ભાભર હોય, આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે પ્રજામાં ભયંકર અસંતોષ છે. એને લઈને આપ જોઈ શકો છો 4 દિવસથી ધાનેરા પણ બંધ હતું. ત્યાંના લોકોએ પણ આવેદનપત્ર આપ્યું. દિયોદરે પણ જે દિવસે જાહેર જિલ્લો થયો તે દિવસે પણ પોતે આ વિસ્તારના લોકોએ આંદોલન કર્યું. બજારો સ્વયંભૂ બંધ રહી, કાંકરેજે પણ બંધ પાડ્યો. અને ફરીથી આજે દિયોદર મુકામે ઓગળ જિલ્લા સંકલન સમિતિના માધ્યમથી એક મહાપડાવનું આયોજન કર્યું હતું ને એમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા. ત્યારે અમે વાત કરી હતી કે માન્ય ધારાસભ્યશ્રી પણ ખુલ્લીને આ બાબતે મદદ કરે, અમારા સાંસદશ્રી પણ, કારણ કે એમને પણ દિયોદર મત વિસ્તારમાંથી 25,000 કરતાં વધુ લીડ મળી છે. ત્યારે લોકો અપેક્ષા રાખે છે કે હવે અહીંના સ્થાનિક પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમને મદદ કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખુલ્લીને નથી આવતા. એ બાબતે પણ લોકોમાં અણગમો છે. લોકોમાં અણગમો છે સાંસદ પ્રત્યે, એ વાત ખુદ કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે આપણને. તેની સાથે દિયોદરના જે ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ, તે પણ અત્યારે ક્યાંય ચિત્રમાં નથી આવે એ પ્રકારનો માહોલ છે. પરંતુ સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે જનતાની અપેક્ષા હોય છે, તો આ બાબતે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે એટલે સવાલ 100% ઉઠાવે. પરંતુ તમે જે પ્રકારનું આયોજન કર્યું કાર્યક્રમનું, તેની અંદર એવું કહેવામાં આવે છે કે આ તો કોંગ્રેસ પ્રેરિત આખું આંદોલન દેખાઈ રહ્યું છે. બિલકુલ વિજયભાઈ, આપ જોઈ શકો છો આજે કે ઓગળ જિલ્લા સંકલન સમિતિના નેજા હેઠળ જ આ કાર્યક્રમ થયા, અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ વર્ષોથી આ માંગણી મૂકી રહી છે. અમારો સંસદ સભ્યશ્રી સામે કોઈ આક્રોશ નથી, પરંતુ અમે અમારા વિસ્તારની પ્રજા એવી અપેક્ષા રાખે કે અમને માન્ય સાંસદશ્રી પણ આ બાબતે મદદ કરે. તો આજે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અનેક પ્રતિનિધિઓ, અનેક સંગઠનના સાથીઓ પણ આજે ખુલ્લા મંચ ઉપર સમર્થન આપ્યું છે. એટલે આ કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી. હા, ચોક્કસ જ્યારે વિસ્તારની પ્રજા ઈચ્છતી હોય ત્યારે અહીંના પ્રતિનિધિ તરીકે, અહીંના સ્થાનિક હોવાના નાતે અમારી ફરજ બને છે કે અમારે ખુલ્લીને પ્રજા અને લોકોનો અવાજ જે હોય એની સાથે રહેવું પડે. આપણે જોયું છે કે આજે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આગેવાનો એ ખુલ્લા મંચ ઉપર આવી અને એમને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ચાહે તો અહીં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જ સવાલો કર્યા છે, કારણ કે સ્થાનિક પ્રતિનિધિઓ પ્રજા સમક્ષ નથી આવ્યા. સાંસદ ગિરીબેન ઠાકોરે પણ ખૂબ મોટો કંઈ પ્રતિભાવ નથી આપ્યો. આ સાથે દિયોદરના ધારાસભ્ય પણ ક્યાંય પબ્લિકમાં દેખાયા નહીં. બીજી તરફ વિભાજનના વિરોધને લઈને હાલ વિરોધ તો ઉગ્ર બની રહ્યું છે, પરંતુ થમવાનું નામ પણ નથી લઈ રહ્યું. વાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશનો વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે, અને જો માંગણી ન સંતોષાય તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જ્યારે ગુજરાત ફર્સ્ટે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો લોકોનો અલગ અલગ મત પણ જાણવા મળ્યો. સાંભળો. કાંકરેજ તાલુકાના તમામ વેપારી હોય, ખેડૂત વર્ગ હોય કે નાના મોટા વેપારી હોય, કોઈ પણ વેપારી થરાનો તો એને થરા જોયું નથી. બધાની એક જ માગ છે અમારી કે અમને બનાસકાંઠામાં સમાવેશ કરો. જો બનાસકાંઠામાં સમાવેશ ના કરો તો પાટણ જિલ્લો અમારે 30-35 કિલોમીટર અંતર નજીકમાં પડે છે, તો પાટણ જિલ્લામાં સમાવેશ કરો. તમામ લોકોની માગણી છે અને અમારી માગણી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. 5મો દિવસ વિરોધનો ચાલી રહ્યો છે, તો લોકોની એક જ માગ છે અમારો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે અથવા પાટણમાં. નહીતર અન્યથા જો
દિયોદર જિલ્લો બનતો હોય તો એનો પણ અમને વિરોધ નથી, તો અમે તે ઓગળ જિલ્લો મંજૂર થાય તો અમે રાજી છીએ. પણ ખરેખર અમારે લોકસભા પાટણ લાગે છે અને જિલ્લો બનાસકાંઠા લાગે છે, તો પાટણમાં સમાવેશ કરે તો અમારો કોઈ વિરોધ નથી કે બનાસકાંઠામાં. એક જ માગ છે અમારી કે અમારો સમાવેશ કોંગ્રેસનો બનાસકાંઠામાં કરવામાં આવે. અમારા કાંકરેજની પ્રાંત કચેરી થરાદ હતી અને થરાદ જવા માટે અમને શું મુશ્કેલી પડતી હતી એ કાંકરેજની પ્રજા સારી રીતે જાણે છે. 20 વર્ષ પછી એ મુશ્કેલી પડતી હતી, એના કારણે ડીસા પ્રાંત કચેરી ખસેડવામાં આવી. જો હવે આ કચેરી ખાલી મુશ્કેલી પડતી હતી તો હવે થરાદ જિલ્લો બનતા આખી પ્રજાને થરાદ જવું પડશે, તો એનાથી કેટલી વધારે મુશ્કેલી પડશે એ સમજવું જોઈએ. અને કાંકરેજને અહીંયા બનાસકાંઠામાં રાખો, પાટણમાં રાખો, અન્યથા ઓગળ જિલ્લો બનાવી ઓગળ જિલ્લામાં સમાવેશ કરો એવી અમારી સૌની માંગ છે. તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર અને ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, રાજકીય આગેવાનોએ સભા યોજી. બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો આ વિભાજનના નિર્ણયને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. નિર્ણયને લઈને ખેડૂતો જણાવી રહ્યા છે કે પાલનપુર અમારે 80-85 કિલોમીટર દૂર પડે. હવે જે સરકારે નિર્ણય લીધો છે દિયોદર તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે એ સારો નિર્ણય છે, જેથી હવે અમારે 20-25 કિલોમીટરમાં થરાદ પહોંચી શકાશે અને તમામ કામ પણ થઈ જશે. એટલે ક્યાંક મતાંતર પણ જોવા મળી રહ્યું છે. કેટલાક ખેડૂતો ખુશ છે, કેટલાક ખેડૂતો આ નિર્ણયને નકારી રહ્યા છે, કેટલાક આવકારી રહ્યા છે. શું કહેવું છે ખેડૂતોનું તે પણ જાણો. જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે. જે અમારે પાલનપુર 85 કિલોમીટર જવું પડતું હતું એના કરતાં થરાદ અમારે નજીક પણ પડશે અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે. દિયોદરવાળા આંદોલન કરી રહ્યા છે એનો કોઈ વાંધો નથી. આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ, પાણીની સમસ્યા સર્જાવાની થઈ. ખેડૂતોની મુખ્ય માગણી પાણીની થઈ, તો પાણીની માંગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ. તો રાજ્ય સરકારે તમને કીધું આ બનાસકાંઠા જિલ્લાનું આખું જે સીમા હતી એ ખૂબ મોટી થઈ ગઈ છે. અહીંથી અમારે પાલનપુર જવા માટે 85 કિલોમીટર અહીંથી પાલનપુર પડતો. એટલે જે આ બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું જે વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ. અમારે અહીં દિયોદરથી તમને કહું 20 કિલોમીટર અહીંથી થરાદ પડે છે અને થરાદની અંદર જો નર્મદાનું નહેર પાણી આવેલું છે, પછી સારી હોસ્પિટલો છે અને થરાદ છે ને વિકાસશીલ શહેર છે. એટલે અમારા માટે ખૂબ અમને સંતોષ છે. આ જે શંકરભાઈ કર્યું એ સારું કર્યું જિલ્લા માટે, અમારે નજીક છે, બધાને સારું છે. એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે, બહુ સારું છે. બધી વાતે, પાણી વાટે, બીજી વાતે, ખેડૂતો માટે, ડેરી માટે, બધી વાતે સારું છે, ખૂબ સારું છે. એટલે ક્યાંક ખેડૂતો આ નિર્ણયને આવકારી રહ્યા છે, ક્યાંક નકારી રહ્યા છે. જ્યાં નકારી રહ્યા છે, જ્યાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તે બાબતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી છે. અલગ જિલ્લો બનાવવાનો કોઈ અર્થ જ નથી. શા માટે જિલ્લાનું વિભાજન કરાયું તે નથી સમજાતું. ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીને ન્યાય મળે તે જરૂરી છે અને બેરોજગારોને રોજગારી મળે તેનું સમાધાન જરૂરી છે. જિલ્લાના ભાગલા કરવાથી કોઈ ક્રાંતિ નથી થવાની. આ તમામ વાતો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહી છે. બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે પાડ્યા એ મને હજી સમજાતું નથી. કોઈ પણ જિલ્લાના બે ભાગ પાડવા કરતાં જરૂરી એ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ એને ન્યાય મળે, એને એના બંધારણીય હકના અધિકાર મળે. ઉત્તર ગુજરાતનો પીવાનો પાણીનો જે વિકટ પ્રશ્ન છે બનાસકાંઠામાં પણ છે, એ પ્રશ્નનું સમાધાન થાય. નવા GIDCના યુનિટ્સ મળે, બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગાર લોકોને રોજગાર મળે. એ સવાલોનું સમાધાન નહીં કરવું અને જિલ્લાના ભાગલા કરવા, હું નથી માનતો એનાથી કોઈ મોટી ક્રાંતિ થવાની હોય. તો બનાસકાંઠાના વિરોધનો વંટોળ હવે ક્યાં સુધી પહોંચે છે અને શું રંગ દેખાડે છે તે જોવું રહ્યું. આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.